નમસ્તે, સ્વાગત છે તમારું બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે આપણે ટાટ એચએસ મેન્સ સમાસશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્ર પાઠ આયોજન અને સમાસશાસ્ત્ર કૌશલ્યના પ્રશ્ન જવાબ જોવાના છીએ। તો આપણે શરૂ કરીએ। પ્રશ્ન પહેલો છે, સમાસશાસ્ત્રમાં પાઠ આયોજનનો અર્થ, મહત્વ અને તેના ઘટકો સમજાવો। જવાબ જોઈએ। પાઠને અસરકારક, સુવ્યવસ્થિત અને ઉદ્દેશ્યપૂર્ણ બનાવવા માટે શિક્ષક દ્વારા અગાઉથી કરવામાં આવતી તૈયારીને પાઠ આયોજન કહેવામાં આવે છે। પાઠ આયોજન શિક્ષકને શું શીખવવું, કેવી રીતે શીખવવું અને શીખેલાનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપે છે। ત્યાર પછી પાઠ આયોજનનું મહત્ત્વ જોઈ લઈએ। તો શિક્ષણ કાર્યમાં વ્યવસ્થિતતા આવે છે, સમયનો યોગ્ય ઉપયોગ થાય છે, શિક્ષણના ઉદ્દેશ્યો સિદ્ધ કરવામાં મદદ મળે છે, વિદ્યાર્થીઓમાં રસ અને સક્રિયતા વધે છે, શિક્ષકમાં આત્મવિશ્વાસ અને કાર્યદક્ષતા વધે છે, શિક્ષણને વધુ અસરકારક અને અર્થપૂર્ણ બનાવે છે। ત્યાર પછી પાઠ આયોજનના મુખ્ય ઘટકો જોઈએ। એમાં છે સામાન્ય ઉદ્દેશો, વિશિષ્ટ ઉદ્દેશો, પૂર્વજ્ઞાનની ચકાસણી, પ્રસ્તાવના, વિષય વસ્તુનું પ્રસ્તુતિકરણ, શિક્ષણ સહાયક સાધનો અને પ્રશ્નોત્તરી। ત્યાર પછી છે પુનરાવર્તન, મૂલ્યાંકન, ગૃહકાર્ય। આ રીતે પાઠ આયોજન શિક્ષણ પ્રક્રિયાને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ। હર્બાર્ટિયન પાઠ આયોજન પદ્ધતિ સમજાવો। જવાબ છે, જર્મન શિક્ષણશાસ્ત્રી જોન ફ્રેડરિક હર્બાર્ટે પાઠ આયોજન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ રજૂ કરી હતી, જેને હર્બાર્ટિયન પદ્ધતિ કહેવામાં આવે છે। તેના મુખ્ય 5 તબક્કાઓ છે, તેના વિશે આપણે જોઈ લઈએ। એક છે પ્રસ્તાવના, વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનને સક્રિય કરીને નવા વિષય પ્રત્યે રસ ઉત્પન્ન કરવામાં આવે છે। ત્યાર પછી બીજું છે પ્રસ્તુતિકરણ, નવા વિષયનું યોગ્ય ઉદાહરણો અને શિક્ષણ સાધનો દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવે છે। ત્રીજું છે તુલના અને સંબંધ, નવા જ્ઞાનને જૂના જ્ઞાન સાથે જોડવામાં આવે છે। ત્યાર પછી ચોથું છે સામાન્યીકરણ, વિદ્યાર્થીઓ સામાન્ય સિદ્ધાંતો અથવા નિયમો સુધી પહોંચે છે। પાંચમું છે ઉપયોગ, શીખેલા જ્ઞાનનો જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ મહત્ત્વ। એમાં જોઈએ શિક્ષણને ક્રમબદ્ધ બનાવે છે, વિદ્યાર્થીઓમાં તર્કશક્તિનો વિકાસ કરે છે, જ્ઞાનને સ્થાયી બનાવે છે। ત્રીજો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રશ્ન પૂછવાના કૌશલ્યનું મહત્ત્વ સમજાવો। જવાબ છે, પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય શિક્ષણ પ્રક્રિયાનું મહત્વપૂર્ણ અંગ છે। યોગ્ય પ્રશ્નો દ્વારા શિક્ષક વિદ્યાર્થીઓને વિચારશક્તિ અને સમજણ વિકસાવી શકે છે। ત્યાર પછી મહત્ત્વ જોઈએ। વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત રહે છે, પૂર્વજ્ઞાનની ચકાસણી થાય છે, વિચારશક્તિ અને સર્જનાત્મકતાનો વિકાસ થાય છે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે, શિક્ષકને વિદ્યાર્થીઓની સમજણનું મૂલ્યાંકન કરવામાં મદદ મળે છે, વર્ગખંડમાં સક્રિયતા અને રસ વધે છે। સારા પ્રશ્નોની લાક્ષણિકતાઓ જોઈએ। તો એમાં છે સ્પષ્ટ અને સરળ હોવા જોઈએ, પાઠ સાથે સંબંધિત હોવા જોઈએ, વિદ્યાર્થીઓના સ્તરને અનુરૂપ હોવા જોઈએ અને વિચાર પ્રેરક હોવા જોઈએ। ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષક માટે જરૂરી વિવિધ કૌશલ્યો સમજાવો। જવાબમાં જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષક માટે નીચેના કૌશલ્યો જરૂરી છે। પહેલું છે પ્રસ્તાવના કૌશલ્ય। ત્યાર પછી બીજું છે પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય, પછી સમજાવવાનું કૌશલ્ય, પુનર્બલન કૌશલ્ય, શ્યામ પટકાર્ય કૌશલ્ય, ઉત્તેજન પરિવર્તન કૌશલ્ય, સમાપન કૌશલ્ય, દ્રશ્ય શ્રાવ્ય સાધનના ઉપયોગનું કૌશલ્ય। આ કૌશલ્ય શિક્ષણને રસપ્રદ, અસરકારક અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવે છે। પાંચમો પ્રશ્ન જોઈએ, સમજાવવાના કૌશલ્યની સંકલ્પના અને તેના ઘટકો સમજાવો। જવાબમાં છે, વિદ્યાર્થીઓને કોઈ વિષય, ઘટના અથવા સિદ્ધાંતને સરળ અને સ્પષ્ટ રીતે સમજાવવાની શિક્ષકની ક્ષમતાને સમજાવવાનું કૌશલ્ય કહેવામાં આવે છે। તેના ઘટકો જોઈએ, સરળ ભાષાનો ઉપયોગ, યોગ્ય ઉદાહરણો આપવા, મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવો, દ્રશ્ય સહાયક સાધનોનો ઉપયોગ। ત્યાર પછી પ્રશ્નોત્તરીનો સમાવેશ કરવો। છઠ્ઠો પ્રશ્ન છે પુનર્બલન કૌશલ્ય સમજાવો।
જવાબ જોઈએ, વિદ્યાર્થીઓના યોગ્ય જવાબ અથવા સારા કાર્યને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષક દ્વારા આપવામાં આવતી પ્રશંસા, પ્રેરણા અથવા હાવભાવને પુનર્બલન કૌશલ્ય કહેવામાં આવે છે. પુનર્બલન કૌશલ્યના પ્રકાર જોઈએ તો મૌખિક પુનર્બલન, અમૌખિક પુનર્બલન, સકારાત્મક પુનર્બલન, નકારાત્મક પુનર્બલન. ત્યાર પછી 7મો પ્રશ્ન જોઈએ, શ્યામપટ કાર્ય કૌશલ્ય સમજાવો. જવાબમાં છે, શિક્ષણ દરમિયાન શ્યામપટનો અસરકારક અને સુવ્યવસ્થિત ઉપયોગ કરવાની શિક્ષકની ક્ષમતાને શ્યામપટ કાર્ય કૌશલ્ય કહેવામાં આવે છે. તેના સિદ્ધાંતો જોઈએ, લખાણ સ્પષ્ટ અને સુવાચ્ય હોવું જોઈએ, મુખ્ય મુદ્દાઓ જ લખવા જોઈએ, યોગ્ય ગોઠવણી રાખવી જોઈએ. ત્યાર પછી જરૂરી હોય ત્યાં રંગીન ચોકનો ઉપયોગ કરવો જોઈએ. 8મો પ્રશ્ન છે, ઉત્તેજન પરિવર્તન કૌશલ્ય સમજાવો. જવાબમાં છે, વિદ્યાર્થીઓનું ધ્યાન જાળવી રાખવા માટે શિક્ષક પોતાના અવાજ, હાવભાવ, પ્રશ્નોત્તરી, શિક્ષણ સાધનો અને પ્રવૃત્તિઓમાં ફેરફાર કરી તેને ઉત્તેજન પરિવર્તન કૌશલ્ય કહેવામાં આવે છે. મહત્વ જોઈએ, કંટાળો દૂર થાય છે, રસ અને ઉત્સાહ વધે છે, સક્રિય ભાગીદારી વધે છે. ત્યાર પછી છે, શિક્ષણ વધુ અસરકારક બને છે. 9મો પ્રશ્ન છે, સમાપન કૌશલ્ય સમજાવો. જવાબ છે, પાઠના અંતે મુખ્ય મુદ્દાઓનું પુનરાવર્તન કરીને સમગ્ર પાઠનો સાર વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયાને સમાપન કૌશલ્ય કહેવામાં આવે છે. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ, પ્રસ્તાવના કૌશલ્ય સમજાવો. જવાબમાં છે, પાઠ શરૂ કરતા પહેલાં વિદ્યાર્થીઓમાં નવા વિષય પ્રત્યે રસ અને જિજ્ઞાસા ઉત્પન્ન કરવા માટે શિક્ષક જે પ્રક્રિયા અપનાવે તેને પ્રસ્તાવના કૌશલ્ય કહેવામાં આવે છે. મહત્વ છે, વિદ્યાર્થીઓમાં રસ ઉત્પન્ન થાય છે, પૂર્વજ્ઞાન સક્રિય બને છે, નવા વિષય માટે તૈયારી થાય છે, શિક્ષણ વધુ અસરકારક બને છે. 11મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં બ્લૂમ આધારિત પાઠ આયોજન સમજાવો. જવાબ છે, અમેરિકન મનોવૈજ્ઞાનિક બેન્જામિન બ્લૂમે શૈક્ષણિક ઉદ્દેશોનું વર્ગીકરણ રજૂ કર્યું હતું. આ વર્ગીકરણના આધારે તૈયાર કરવામાં આવતા પાઠ આયોજનને બ્લૂમ આધારિત પાઠ આયોજન કહેવામાં આવે છે. એમાં જોઈએ તો બ્લૂમના શૈક્ષણિક ઉદ્દેશો 3 ક્ષેત્રોમાં વહેંચાયેલા છે. જ્ઞાનાત્મક ક્ષેત્ર, એમાં જોઈએ આ ક્ષેત્ર જ્ઞાન અને બુદ્ધિ સાથે સંબંધિત છે. તેમાં જ્ઞાન, સમજ, ઉપયોગ, વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. ત્યાર પછી ભાવાત્મક ક્ષેત્ર, આ ક્ષેત્ર વિદ્યાર્થીઓની લાગણીઓ, મૂલ્યો, વલણો અને રસ સાથે સંબંધિત છે. ત્રીજું છે ક્રિયાત્મક ક્ષેત્ર, તો એમાં જોઈએ તો આ ક્ષેત્ર વિદ્યાર્થીઓના કૌશલ્યો અને વ્યવહારિક કાર્ય સાથે સંબંધિત છે. ત્યાર પછી મહત્વ જોઈએ તો શિક્ષણના ઉદ્દેશ્યો સ્પષ્ટ બને છે, સર્વાંગી વિકાસ શક્ય બને છે, મૂલ્યાંકન સરળ બને છે, શિક્ષણ વધુ અસરકારક બને છે. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના પાઠ આયોજનમાં શિક્ષણ સહાયક સાધનોનું મહત્વ સમજાવો. જવાબમાં છે, શિક્ષણ સહાયક સાધનો શિક્ષણ પ્રક્રિયાને વધુ અસરકારક અને રસપ્રદ બનાવે છે. ત્યાર પછી મહત્વ જોઈએ તો વિષયને સરળતાથી સમજાવવામાં મદદ કરે છે. ત્યાર પછી વિદ્યાર્થીઓમાં રસ અને સક્રિયતા વધે છે, જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે, અમૂર્ત બાબતોને મૂર્ત સ્વરૂપમાં રજૂ કરી શકાય છે અને શિક્ષણ જીવંત અને અસરકારક બને છે. 13મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રસ્તાવના કૌશલ્યના ઘટકો સમજાવો. એમાં જવાબ જોઈએ, પ્રસ્તાવના કૌશલ્યના મુખ્ય ઘટકો જોઈએ તો પૂર્વજ્ઞાનની ચકાસણી, વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષિત કરવું, જિજ્ઞાસા અને રસ ઉત્પન્ન કરવો, પાઠના ઉદ્દેશો સ્પષ્ટ કરવા, નવા વિષય સાથે સંબંધ સ્થાપિત કરવો. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, પ્રશ્ન પૂછવાના કૌશલ્યના ઘટકો સમજાવો. જવાબ છે, અસરકારક પ્રશ્ન પૂછવા માટે શિક્ષકે નીચેના ઘટકો ધ્યાનમાં રાખવા જોઈએ. એમાં છે, પ્રશ્ન સ્પષ્ટ અને સરળ હોવો જોઈએ, પ્રશ્ન વિદ્યાર્થીઓના સ્તરને અનુરૂપ હોવો જોઈએ, પ્રશ્ન ટૂંકો અને અર્થપૂર્ણ હોવો જોઈએ, પ્રશ્ન વિચાર પ્રેરક હોવો જોઈએ, પ્રશ્ન માટે વિદ્યાર્થીઓને વિચારવાનો સમય આપવો જોઈએ. ત્યાર પછી પ્રશ્નો સમગ્ર વર્ગને સંબોધીને પૂછવા જોઈએ. ત્યાર પછી પ્રશ્નોના જવાબ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું જોઈએ. ત્યાર પછી મહત્વ જોઈએ
વિચારશક્તિનો વિકાસ થાય છે, પાઠમાં સક્રિય ભાગીદારી વધે છે, સમજણની ચકાસણી થાય છે. 15મો પ્રશ્ન છે, ઉત્તેજન પરિવર્તન કૌશલ્યના ઘટકો સમજાવો. જવાબ છે, ઉત્તેજન પરિવર્તન કૌશલ્યનો અર્થ વિદ્યાર્થીઓનું ધ્યાન અને રસ જાળવી રાખવા માટે શિક્ષણ પ્રક્રિયામાં વિવિધતા લાવવી. હવે તેના મુખ્ય ઘટક જોઈએ તો અવાજમાં ફેરફાર, હાવભાવ અને ચહેરાના ભાવનો ઉપયોગ, શિક્ષકની વર્ગમાં હિલચાલ, દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ, પ્રશ્નોત્તરીનો ઉપયોગ, વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવી, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવું. ત્યાર પછી મહત્ત્વ જોઈએ તો વિદ્યાર્થીઓનો કંટાળો દૂર થાય છે, વર્ગમાં રસ અને સક્રિયતા વધે છે, શિક્ષણ વધુ અસરકારક બને છે. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, શ્યામપટ કાર્યકૌશલ્યના ઘટકો સમજાવો. જવાબ છે, શ્યામપટ કાર્યકૌશલ્યના મુખ્ય ઘટકો જોઈએ તો સ્પષ્ટ અને સુવાચ્ય લખાણ. ત્યાર પછી છે યોગ્ય ગોઠવણી, મુખ્ય મુદ્દાઓનો સમાવેશ, રંગીન ચોકનો યોગ્ય ઉપયોગ, વિદ્યાર્થીઓને સ્પષ્ટ દેખાય તે રીતે લખાણ રજૂ કરવું. 17મો પ્રશ્ન છે, સમાપન કૌશલ્યનું મહત્ત્વ સમજાવો. એમાં જોઈએ તો પાઠના મુખ્ય મુદ્દાઓનું પુનરાવર્તન થાય છે, વિદ્યાર્થીઓની સમજણની ચકાસણી થાય છે, જ્ઞાન સ્થાયી બને છે, આગામી પાઠ માટે પાયો તૈયાર થાય છે અને શિક્ષણ વધુ અસરકારક બને છે. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં ગૃહકાર્યનું મહત્ત્વ સમજાવો. જવાબ છે, વિદ્યાર્થીઓમાં સ્વ-અધ્યયનની ટેવ વિકસે છે, શીખેલા જ્ઞાનનું પુનરાવર્તન થાય છે, જવાબદારીની ભાવના વિકસે છે, સર્જનાત્મકતા અને વિચારશક્તિનો વિકાસ થાય છે, શિક્ષકને વિદ્યાર્થીઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં મદદ મળે છે. 19મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષક માટે પુનર્બલન કૌશલ્યનું મહત્ત્વ સમજાવો. જવાબ છે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે, યોગ્ય વર્તનને પ્રોત્સાહન મળે છે, શૈક્ષણિક સિદ્ધિમાં વધારો થાય છે. ત્યાર પછી વર્ગખંડનું વાતાવરણ હકારાત્મક બને છે, વિદ્યાર્થીઓમાં શીખવાની પ્રેરણા વધે છે. 20મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં માઇક્રો ટીચિંગનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ, માઇક્રો ટીચિંગ એ શૈક્ષણિક તાલીમની એવી પદ્ધતિ છે જેમાં શિક્ષક એક ચોક્કસ કૌશલ્યનો વિકાસ નાના જૂથ અથવા મર્યાદિત સમયગાળામાં કરે છે. માઇક્રો ટીચિંગના તબક્કાઓ જોઈએ. એમાં છે આયોજન, શિક્ષણ, પ્રતિસાદ, પુનરાયોજન, પુનઃશિક્ષણ, પુનઃપ્રતિસાદ. ત્યાર પછી જોઈએ હવે મહત્ત્વ. શિક્ષણ કૌશલ્યોનો વિકાસ થાય છે, શિક્ષકની ભૂલો સુધારવાની તક મળે છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે, અસરકારક શિક્ષણ માટે તાલીમ મળે છે અને શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય છે. પ્રશ્ન 21મો છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં માઇક્રો ટીચિંગની સંકલ્પના, લક્ષણો અને મહત્ત્વ સમજાવો. એમાં જવાબ જોઈએ, માઇક્રો ટીચિંગ એ શિક્ષક તાલીમની એવી પદ્ધતિ છે જેમાં શિક્ષક મર્યાદિત વિદ્યાર્થીઓ અને મર્યાદિત વિષયવસ્તુ સાથે ચોક્કસ શિક્ષણ કૌશલ્યોનો અભ્યાસ કરે છે. લક્ષણો જોઈએ, ઓછા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, સમયગાળો સામાન્ય રીતે 5 થી 10 મિનિટનો હોય છે, એક સમયે એક જ કૌશલ્ય પર ભાર મૂકવામાં આવે છે, તાત્કાલિક પ્રતિસાદ આપવામાં આવે છે, પુનઃઆયોજન અને પુનઃશિક્ષણની તક મળે છે. ત્યાર પછી મહત્ત્વ જોઈએ તો શિક્ષણ કૌશલ્યોમાં નિપુણતા આવે છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે, શિક્ષણની તુલનામાં ગુણવત્તામાં સુધારો થાય છે, શિક્ષક પોતાની ભૂલો સુધારી શકે છે, અસરકારક શિક્ષણ માટે તૈયારી થાય છે. 22મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં સમજાવવાના કૌશલ્યના ઘટકો સમજાવો. એમાં જોઈએ, સમજાવવાનું કૌશલ્ય એટલે વિદ્યાર્થીઓને કોઈ વિષય, વિચાર અથવા ઘટનાને સરળ અને સ્પષ્ટ રીતે સમજાવવાની શિક્ષકની ક્ષમતા. ઘટકો જોઈએ. એમાં છે પ્રારંભિક નિવેદન કરવું, ઉદાહરણો અને દૃષ્ટાંતો આપવા, કારણ અને પરિણામ સમજાવવા, યોગ્ય ભાષાનો ઉપયોગ કરવો, દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવો, મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવો, પ્રશ્નોત્તરી દ્વારા સમજણની ચકાસણી કરવી અને પાઠનો સાર રજૂ કરવો.
ત્યાર પછી 23મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં પુનર્બલન કૌશલ્યના પ્રકાર જણાવો. પેલું છે મૌખિક પુનર્બલન, ખૂબ સારું, બરાબર જવાબ એવા શબ્દો દ્વારા પ્રોત્સાહન આપવું. બીજો છે અમૌખિક પુનર્બલન, સ્મિત કરવું, માથું હલાવવું અથવા તાળીઓ પાડવી. ત્રીજું છે સકારાત્મક પુનર્બલન, યોગ્ય વર્તન અથવા જવાબ માટે પ્રશંસા કરવી. ત્યાર પછી ચોથું છે નકારાત્મક પુનર્બલન, અયોગ્ય વર્તન દૂર કરવા માટે જરૂરી સૂચનો આપવા. 24મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં શ્યામપટ કાર્ય કૌશલ્યનું મહત્ત્વ સમજાવો. જવાબ છે મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય છે, વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત રહે છે, શિક્ષણ વધુ અસરકારક બને છે. ત્યાર પછી છે લખાણ લાંબા સમય સુધી યાદ રહે છે, વર્ગખંડમાં વ્યવસ્થિતતા જળવાય છે. 25મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં સમાપન કૌશલ્યના ઘટકો સમજાવો. જવાબ છે પાઠના મુખ્ય મુદ્દાઓનું પુનરાવર્તન કરવું, વિદ્યાર્થીઓની સમજણની ચકાસણી કરવી, શીખેલા જ્ઞાનને વ્યવહાર સાથે જોડવું, આગામી પાઠ સાથે સંબંધ સ્થાપિત કરવો અને ગૃહકાર્ય આપવું. 26મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રસ્તાવના કૌશલ્યનું મહત્ત્વ સમજાવો. એમાં જવાબમાં છે વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત થાય છે, પૂર્વ જ્ઞાન સક્રિય બને છે, નવા વિષય પ્રત્યે રસ ઉત્પન્ન થાય છે, શીખવાની તૈયારી થાય છે, પાઠ વધુ અસરકારક બને છે. ત્યાર પછી 27મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષક માટે દ્રશ્ય શ્રાવ્ય સાધનના ઉપયોગનું મહત્ત્વ સમજાવો. જવાબમાં છે દ્રશ્ય શ્રાવ્ય સાધનો શિક્ષણને જીવંત, રસપ્રદ અને અસરકારક બનાવે છે. મહત્ત્વ છે વિષયને સરળ અને સ્પષ્ટ બનાવે છે, વિદ્યાર્થીઓમાં રસ અને ઉત્સાહ વધે છે, શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. ત્યાર પછી અમૂર્ત વિચારોને સરળતાથી સમજાવી શકાય છે, વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી વધે છે, સમય અને શ્રમની બચત થાય છે અને શિક્ષણ વધુ વિદ્યાર્થી કેન્દ્રિત બને છે. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રશ્ન પૂછવાના કૌશલ્યના પ્રકાર જણાવો. પેલું છે જ્ઞાનાત્મક પ્રશ્નો છે, હકીકતો અને માહિતી આધારિત પ્રશ્નો. ત્યાર પછી છે સમજ આધારિત પ્રશ્નો, અર્થ અને સમજ ચકાસતા પ્રશ્નો. ઉપયોગિતાત્મક પ્રશ્નો, જ્ઞાનના ઉપયોગને તપાસતા પ્રશ્નો. વિશ્લેષણાત્મક પ્રશ્નો, કારણ અને પરિણામ શોધતા પ્રશ્નો. સંશ્લેષણાત્મક પ્રશ્નો, નવા વિચારો અને ઉકેલો સૂચવતા પ્રશ્નો. મૂલ્યાંકનાત્મક પ્રશ્નો, નિર્ણય અને અભિપ્રાય આધારિત પ્રશ્નો. આ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓમાં ઉચ્ચ કક્ષાની વિચારશક્તિ વિકસાવે છે. 29મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં મૂલ્યાંકનનું મહત્ત્વ સમજાવો. જવાબ છે વિદ્યાર્થીઓની પ્રગતિની જાણ થાય છે, શિક્ષણના ઉદ્દેશો સિદ્ધ થાય કે નહીં તેની માહિતી મળે છે, શિક્ષક પોતાની શિક્ષણ પદ્ધતિમાં સુધારા કરે છે, વિદ્યાર્થીઓની ક્ષમતાઓ અને મર્યાદાઓ જાણી શકાય છે. ત્યાર પછી શિક્ષણ વધુ અસરકારક બને છે. હવે 30મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષક માટે જરૂરી વ્યવસાયિક કૌશલ્યો સમજાવો. જવાબ છે એક આદર્શ સમાજશાસ્ત્ર શિક્ષકમાં નીચેના વ્યવસાયિક કૌશલ્યો હોવા જોઈએ. એમાં પેલું જોઈએ અસરકારક સંવાદ કૌશલ્ય, વર્ગ વ્યવસ્થાપન કૌશલ્ય, પાઠ આયોજન કૌશલ્ય, પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય, મૂલ્યાંકન કૌશલ્ય, દ્રશ્ય શ્રાવ્ય સાધનોના ઉપયોગનું કૌશલ્ય. ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ક્ષમતા, સંશોધન અને સ્વ અધ્યયનની પ્રવૃત્તિ, વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદનશીલતા, નવીનતા અને સર્જનાત્મકતા. આ તમામ કૌશલ્યો સમાજશાસ્ત્ર શિક્ષકને અસરકારક, કાર્યક્ષમ અને લોકપ્રિય શિક્ષક બનાવવામાં મદદરૂપ થાય છે. 31મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં પાઠ આયોજનના સિદ્ધાંતો સમજાવો. જવાબ છે સમાજશાસ્ત્રમાં અસરકારક શિક્ષણ માટે પાઠ આયોજન કેટલાક મહત્વપૂર્ણ સિદ્ધાંતો પર આધારિત હોય છે. એમાં પાઠ આયોજનના મુખ્ય સિદ્ધાંતો જોઈએ તો એમાં છે શિક્ષણના ઉદ્દેશો સ્પષ્ટ કરવા જોઈએ, વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને રસને ધ્યાનમાં લેવા જોઈએ, સરળથી જટિલ તરફ જવાનો સિદ્ધાંત અપનાવવો જોઈએ, જાણીતી બાબતથી અજાણી બાબત તરફ જવું જોઈએ,
મૂર્તથી અમૂર્ત તરફ જવાનો અભિગમ અપનાવવો જોઈએ. વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવી જોઈએ. યોગ્ય શિક્ષણ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. મૂલ્યાંકન અને પુનર્બલનની વ્યવસ્થા હોવી જોઈએ. 32મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં પાઠ આયોજનના લાભ. જવાબ છે, શિક્ષણ કાર્યમાં વ્યવસ્થિતતા આવે છે. સમયનો યોગ્ય ઉપયોગ થાય છે. શિક્ષકમાં આત્મવિશ્વાસ વધે છે. વિદ્યાર્થીઓમાં રસ અને સક્રિયતા વધે છે. શિક્ષણના ઉદ્દેશ્યો સરળતાથી પ્રાપ્ત થાય છે. શિક્ષણ વધુ અસરકારક અને અર્થપૂર્ણ બને છે. ત્યાર પછી 33મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં વર્ગ વ્યવસ્થાપન કૌશલ્ય સમજાવો. એમાં જવાબ જોઈએ, વર્ગખંડમાં શિસ્ત, સહકાર અને અસરકારક શિક્ષણનું વાતાવરણ જાળવી રાખવાની શિક્ષકની ક્ષમતાને વર્ગ વ્યવસ્થાપન કૌશલ્ય કહેવામાં આવે છે. એમાં જોઈએ કે વર્ગ વ્યવસ્થાપનના મુખ્ય પાસાઓ જોઈએ. શિસ્ત જાળવી રાખવું, વિદ્યાર્થીઓમાં સહકારની ભાવના વિકસાવવી, સમયનું યોગ્ય આયોજન કરવું, વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી વધારવી, યોગ્ય સંવાદ સ્થાપિત કરવો, શિક્ષણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું મહત્ત્વ છે. શિક્ષણ કાર્ય સરળ બને છે. વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના વિકસે છે. શિક્ષણના ઉદ્દેશો સિદ્ધ કરવામાં સહાય મળે છે. ત્યાર પછી 34મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોના પ્રકાર છે. પહેલું છે દ્રશ્ય સાધનો, નકશા, ચાર્ટ, ચિત્રો, ગ્રાફ, મોડેલ. આ છે દ્રશ્ય સાધનો. શ્રાવ્ય સાધનો જોઈએ, એમાં છે રેડિયો, ટેપ રેકોર્ડર, ઓડિયો ક્લિપ. ત્યાર પછી છે દ્રશ્ય શ્રાવ્ય સાધનો, ટેલિવિઝન, પ્રોજેક્ટર, વિડીયો, કમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ. ત્યાર પછી મહત્ત્વ જોઈએ તો શિક્ષણને રસપ્રદ બનાવે છે. વિષયને સરળતાથી સમજાવવામાં મદદ કરે છે. શીખેલું લાંબા સમય સુધી યાદ રહે છે. 35મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં મૂલ્યાંકનના પ્રકાર સમજાવો. એમાં જવાબ જોઈએ, નિદાનાત્મક મૂલ્યાંકન વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ અને ખામીઓ શોધવા માટે કરવામાં આવે છે. ત્યાર પછી રચનાત્મક મૂલ્યાંકન શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓની પ્રગતિ જાણવા માટે કરવામાં આવે છે. ત્યાર પછી છે સંકલિત મૂલ્યાંકન, પાઠ અથવા સત્રના અંતે સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવે છે. 36મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં ગૃહ કાર્ય આપવાના સિદ્ધાંતો સમજાવો. જવાબ જોઈએ તો ગૃહ કાર્ય વિદ્યાર્થીઓની ક્ષમતા અનુસાર હોવું જોઈએ. ગૃહ કાર્ય પાઠ સાથે સંબંધિત હોવું જોઈએ. ગૃહ કાર્ય રસપ્રદ અને સર્જનાત્મક હોવું જોઈએ. ગૃહ કાર્યનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ. શિક્ષકે ગૃહ કાર્યની નિયમિત ચકાસણી કરવી જોઈએ. 37મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રતિસાદનું મહત્ત્વ સમજાવો. એમાં જોઈએ તો વિદ્યાર્થીઓ પોતાની ભૂલો જાણી શકે છે. શિક્ષણ પ્રક્રિયામાં સુધારો થાય છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે. શીખવાની ગતિમાં વધારો થાય છે. શિક્ષકને પોતાની પદ્ધતિમાં સુધારો કરવાની તક મળે છે. 38મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં સંવાદ કૌશલ્ય સમજાવો. જવાબ જોઈએ, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વિચારો, માહિતી અને લાગણીઓની અસરકારકતા આપ-લે કરવાની ક્ષમતાને સંવાદ કૌશલ્ય કહેવામાં આવે છે. હવે એના ઘટકો જોઈએ. સ્પષ્ટ અને સરળ ભાષાનો ઉપયોગ, ધ્યાનપૂર્વક સાંભળવાની ક્ષમતા, યોગ્ય હાવભાવ અને ચહેરાના ભાવ, પ્રશ્નોત્તરીનો હવે ઉપયોગ જોઈએ. પ્રતિસાદ આપવાની ક્ષમતા. ત્યાર પછી મહત્ત્વ છે, શિક્ષણ વધુ અસરકારક બને છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સારા સંબંધો વિકસે છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે. 39મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં માહિતી અને સંચાર ટેકનોલોજી ICTનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ તો આધુનિક શિક્ષણમાં ICTનો ઉપયોગ ખૂબ મહત્ત્વનો બની ગયો છે. મહત્ત્વ જોઈએ, શિક્ષણને આધુનિક અને રસપ્રદ બનાવે છે. વિવિધ માહિતી સરળતાથી ઉપલબ્ધ બને છે. દ્રશ્ય શ્રાવ્ય શિક્ષણને પ્રોત્સાહન મળે છે. વિદ્યાર્થીઓમાં સ્વ-અધ્યયનની વૃત્તિ વિકસે છે. ઓનલાઈન શિક્ષણ અને મૂલ્યાંકન શક્ય બને છે. શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય છે. 40મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષકમાં રહેલા આવશ્યક વ્યક્તિગત ગુણો સમજાવો.
જવાબ છે એક આદર્શ સમાજશાસ્ત્ર શિક્ષકમાં નીચેના વ્યક્તિગત ગુણો હોવા જોઈએ. એમાં છે વિષયનું ઊંડું જ્ઞાન, પ્રમાણિકતા અને નિષ્ઠા, ધીરજ અને સહનશીલતા, નેતૃત્વ ક્ષમતા, સંવાદ કૌશલ્ય, ત્યાર પછી સમય પાલન. ત્યાર પછી છે સર્જનાત્મકતા અને નવીનતા, સામાજિક સંવેદનશીલતા, વિદ્યાર્થીઓએ પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ, સતત સ્વ અધ્યયન કરવાની ટેવ. આ ગુણો શિક્ષકને સફળ અને પ્રભાવશાળી બનાવે છે. 41મો પ્રશ્ન છે સમાજશાસ્ત્ર શિક્ષણ પદ્ધતિનો અર્થ સમજાવો. જવાબ છે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્રના વિષયવસ્તુનું જ્ઞાન સરળ, રસપ્રદ અને અસરકારક રીતે આપવા માટે જે માર્ગ અથવા રીત અપનાવવામાં આવે તેને સમાજશાસ્ત્ર શિક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. યોગ્ય શિક્ષણ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાન, સમજ, વિચારશક્તિ અને સામાજિક મૂલ્યોનો વિકાસ થાય છે. ત્યાર પછી 42મો પ્રશ્ન જોઈએ તો વ્યાખ્યાન પદ્ધતિ સમજાવી તેના ગુણદોષ જોઈએ. તો જવાબ છે શિક્ષક મુખ્યત્વે ભૌતિક રીતે વિષય સમજાવે અને વિદ્યાર્થીઓ સાંભળીને જ્ઞાન પ્રાપ્ત કરે તેવી પદ્ધતિને વ્યાખ્યાન પદ્ધતિ કહે છે. ગુણો જોઈએ. ઓછા સમયમાં વધુ માહિતી આપી શકાય, મોટા વર્ગ માટે ઉપયોગી છે, વિષયનું ક્રમબદ્ધ રજૂઆત શક્ય બને છે. ત્યાર પછી નિષ્ણાંત શિક્ષક પોતાના અનુભવોનો લાભ લઈ શકે છે કે આપી શકે છે. નિષ્ણાત શિક્ષક પોતાના અનુભવોનો લાભ આપી શકે છે. ત્યાર પછી દોષ જોઈએ. તેમાં છે વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી ઓછી રહે છે, વ્યક્તિગત તફાવતોનું ધ્યાન રાખી શકાતું નથી, કંટાળો આવવાની શક્યતા રહે છે અને શિક્ષણની પ્રક્રિયા શિક્ષક કેન્દ્રિત બને છે. 43મો છે ચર્ચા પદ્ધતિ સમજાવો અને તેનું મહત્ત્વ જણાવો. જવાબ જોઈએ. વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે કોઈ મુદ્દા પર વિચારોની આપ-લે કરી જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને ચર્ચા પદ્ધતિ કહેવામાં આવે છે. મહત્ત્વ છે વિદ્યાર્થીઓમાં વિચારશક્તિનો વિકાસ થાય છે, આત્મવિશ્વાસ વધે છે, અભિવ્યક્તિ શક્તિ વિકસે છે, સહકાર અને સહિષ્ણુતાની ભાવના વિકસે છે અને લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય છે. ત્યાર પછી 44મો પ્રશ્ન છે પ્રશ્નોત્તર પદ્ધતિ સમજાવો. જવાબ છે શિક્ષક દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે અને વિદ્યાર્થીઓ તેના જવાબ આપીને તેવી શિક્ષણ પદ્ધતિને પ્રશ્નોત્તર પદ્ધતિ કહેવામાં આવે છે. લાભ જોઈએ તો વિદ્યાર્થીઓ સક્રિય બને છે, પૂર્વજ્ઞાનની ચકાસણી થાય છે, વિચારશક્તિનો વિકાસ થાય છે અને શીખેલું જ્ઞાન વધુ સ્થાયી બને છે. 45મો પ્રશ્ન છે પ્રોજેક્ટ પદ્ધતિ સમજાવો અને તેના સિદ્ધાંતો જણાવો. જવાબ છે વિદ્યાર્થીઓને કોઈ કાર્ય અથવા સમસ્યા આપી તેના ઉકેલ માટે સ્વતંત્ર રીતે કાર્ય કરવાની પદ્ધતિને પ્રોજેક્ટ પદ્ધતિ કહે છે. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા વિલિયમ કિલપેટ્રિક. મુખ્ય સિદ્ધાંતો જોઈએ તો એમાં છે હેતુપૂર્ણ કાર્યોનો સિદ્ધાંત, પ્રવૃત્તિનો સિદ્ધાંત, અનુભવનો સિદ્ધાંત, વાસ્તવિક જીવન સાથે સંબંધનો સિદ્ધાંત, સામાજિક સહકારનો સિદ્ધાંત. 46મો પ્રશ્ન છે ક્ષેત્ર ભ્રમણ પદ્ધતિનું મહત્ત્વ. જવાબ છે વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર લઈ જઈને સ્થળ પર જ્ઞાન મેળવવાની પ્રક્રિયાને ક્ષેત્ર ભ્રમણ પદ્ધતિ કહેવામાં આવે છે. મહત્ત્વ જોઈએ પ્રત્યક્ષ અનુભવ મળે છે, વિષય વધુ સ્પષ્ટ બને છે, વિદ્યાર્થીઓમાં રસ વધે છે, નિરીક્ષણ શક્તિનો વિકાસ થાય છે, સમાજ સાથે સીધો સંપર્ક સ્થાપિત થાય છે. 47મો પ્રશ્ન છે સમસ્યા નિરાકરણ પદ્ધતિ સમજાવો. જવાબ છે વિદ્યાર્થીઓ સમક્ષ કોઈ સમસ્યા રજૂ કરીને તેના ઉકેલ માટે વિચાર અને સંશોધન કરવામાં આવે તેને સમસ્યા નિરાકરણ પદ્ધતિ કહે છે. તેના પગથિયા જોઈએ તો સમસ્યાની ઓળખ, માહિતી એકત્રિત કરવી, અનુમાન રચવું. ત્યાર પછી છે ઉકેલ શોધવો, પરિણામનું મૂલ્યાંકન કરવું. મહત્ત્વ છે તાર્કિક વિચારશક્તિ વિકસે છે, સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા વધે છે, સંશોધન વૃત્તિ વિકસે છે. હવે 48મો પ્રશ્ન છે પ્રદર્શન પદ્ધતિ સમજાવો. જવાબ છે શિક્ષકો
કોઈ પ્રક્રિયા અથવા કાર્યને પ્રત્યક્ષ રીતે કરીને બતાવે અને વિદ્યાર્થીઓ તેનું નિરીક્ષણ કરીને શીખે તેને પ્રદર્શન પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યાર પછી એના લાભો જોઈએ તો એમાં છે વિષય સરળતાથી સમજાય છે, વિદ્યાર્થીઓમાં રસ વધે છે, પ્રત્યક્ષ અનુભવ મળે છે, શીખેલું લાંબા સમય સુધી યાદ રહે છે. 49 છે સમાજશાસ્ત્ર શિક્ષણમાં જૂથ ચર્ચા પદ્ધતિનું મહત્ત્વ સમજાવો. જવાબ જોઈએ. સહકારની ભાવના વિકસે છે, નેતૃત્વ ગુણોનો વિકાસ થાય છે, વિચારોનું આદાન પ્રદાન થાય છે, સંવાદ કૌશલ્ય વિકસે છે, સમસ્યાઓના ઉકેલ માટે સામૂહિક અભિગમ વિકસે છે. 50મો પ્રશ્ન છે સમાજશાસ્ત્ર શિક્ષણમાં વિવિધ શિક્ષણ પદ્ધતિઓના ઉપયોગનું મહત્ત્વ સમજાવો. જવાબ છે સમાજશાસ્ત્ર વિષયને જીવંત અને અસરકારક બનાવવા માટે વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ જરૂરી છે. હવે એના મહત્ત્વ જોઈએ. વિદ્યાર્થીઓમાં રસ અને સક્રિયતા વધે છે, વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લઈ શકાય છે, શિક્ષણ વધુ અસરકારક બને છે, વિચારશક્તિ અને સર્જનાત્મકતા વિકસે છે, જ્ઞાનને જીવન સાથે જોડવામાં સહાય મળે છે, સામાજિક મૂલ્યો અને વર્ણોનો વિકાસ થાય છે. આ રીતે વિવિધ શિક્ષણ પદ્ધતિઓ સમાજશાસ્ત્ર શિક્ષણને વધુ અર્થપૂર્ણ, જીવંત અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવે છે.